એકદમ પ્રાથમિક શાળા છે. એ શાકભાજી આવી, એ શાકભાજી આવી, લીલા લીલા તાજા તાજા શાકભાજી આવ્યા. અરે આવું છું એ તારે શું જોઈએ છે? તારે ટામેટા, પણ એક વાત યાદ રાખજે, 1 રૂપિયા ઓછો નહીં કરું, કેમ કે હું દવા વગરની શાકભાજી લાવું છું. તમારે લેવી હોય તો લો, નીકળવું તો જો. લો આ તમારી ટામેટા. તમારે મારી શાકભાજી ખાવાની, તમારી સાસુ ખુશ થઈ જશે. લો લેશો? લો આમાં તમારી શાકભાજી. એ શાકભાજી આવી, એ શાકભાજી આવી, લીલા લીલા ટામેટા, તાજા તાજા રીંગણા આવ્યા. એ શાકભાજી આવી, ઓ રમીલાબેન, એ શાકભાજી આવી, ઓ કોમલબેન, શાકભાજી આવી, શાકભાજી આવી. આવું છું. લો તમારે શું જોઈએ? લો આ તમારા ટામેટા. પણ એક વાત યાદ રાખજો, હું દવા વગરની શાકભાજી લાવું છું. લો આ તમારા ટામેટા. હે સીતાબાઈને ટેન્શન થયું? હે રામણ કાકાને ટેન્શન થયું? એ તો એની પેલી દવાવાળી શાકભાજી ખાને, ઇન્જેક્શનથી પકડી શાકભાજી ખાને, એવું થાય. અમારે ઓર્ગેનિક શાકભાજી ખાને એવું કશું ના થાય. લો તમારા ટામેટા. ટામેટા લો, ટામેટા જવા છો. એ શાકભાજી આવી, એ શાકભાજી આવી, એ શાકભાજી આવી. એ છોકરી લેવાની અત્યારે તારે શાળાએ જવાનો ટાઈમ છે. તો ભણીશ તો મોટી બેન બનીશ, નહીં કરે ને અમારે જેવું કામ જ કરવું પડશે. મારી બેન ભણી તો મેં એટલી બેન બની, નહીં કરે મારા મોટી બેન બની અત્યારે ટીચર છે. હું અત્યારે શાકભાજી વેચું છું. મારા બા કહેતા કે ખેલેંગે કૂદેંગે તો હોगा खराब, पढ़ेंगे पढ़ेंगे तो होते ना. એ શાકભાજી આવી અને છોરી ભરડે. એ શાકભાજી આવી, એ શાકભાજી આવી. હે આ ભાજી કોણે વેચી? એમને ખબર નથી કે આ બિચારા લોકોને ખાવાનું પણ નથી મળતું. ના આપણે શાકીએ છીએ, આપણે જ્યાં જઈએ ત્યાં ગંદકી જ ગંદકી, જ્યાં જઈએ ત્યાં ગંદકી જ ગંદકી. જેમ કે એમના બાપાનો રસ્તો હોય, આપણે આપણું શહેર સ્વચ્છ રાખીએ તો આપણે તંદુરસ્ત રહીએ. અને આપણે પણ તે માટે સરકારે ડબ્બાની વ્યવસ્થા પણ કરી છે કે ભીનો કચરો લીલા ડબ્બામાં નાખવો જોઈએ અને સૂકો કચરો બ્લુ ડબ્બામાં નાખવો જોઈએ. અને લીલા કચરાથી ખાતર બને છે, તે માટે સારી શાકભાજી ખેતી કરવામાં આવે છે, તો આપણને સારી શાકભાજી ખાવામાં આવે છે. એક સૂત્ર યાદ રાખજો, આપણે સ્વચ્છતા રાખીએ